નમસ્કાર મિત્રો, એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે. હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું, કારણ કે મારા અગાઉના વિડીયોને આપ સૌએ ખૂબ જ એપ્રિશિએટ કર્યા છે. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આપનો આજનો વિષય છે કે તમારા ગામમાં જો સરપંચ ભ્રષ્ટાચાર કરતો હોય તો આવા ભ્રષ્ટાચારને કઈ રીતે પકડી શકાય, અને જો ખરેખર ભ્રષ્ટાચાર થતો હોય તો આવા સરપંચને કઈ રીતે હટાવી શકાય અને એના વિરુદ્ધ ક્યાં ફરિયાદ કરી શકાય. તો મિત્રો, સૌપ્રથમ તો આપણે જે આપણા ગામના સરપંચ છે અથવા તો જે સમિતિ છે ચૂંટાયેલી, એ લોકોએ શું શું કાર્યો ગામમાં કરવાના હોય છે એ વિશે આપણે પહેલાં ચર્ચા કરીએ. તો આ જે સરપંચની જવાબદારી છે, જે ફરજ બજાવવાની, એમાં શું શું કાર્યો આવે છે? તો એમાં મિત્રો, સૌપ્રથમ તો જે બેઝિક જરૂરિયાત હોય ગામની, કે લાઇટ છે, પાણી છે, આ તમામ બેઝિક જરૂરિયાતોને પૂર્ણતા કઈ રીતે કરાવવી, કઈ રીતે કરવી, એ અંગેની જોવાની જવાબદારી છે એ સરપંચની અને સમિતિની હોય છે. આ ઉપરાંત ગામના તમામ રોડ રસ્તા છે એને રિપેરિંગ કરાવવાના, તેમજ જો કોઈ કાચા રસ્તા હોય તો એને ઠીકઠાક કરાવવાના. પછી ગામમાં જે પશુઓ છે એના માટે પીવાના પાણીની વ્યવસ્થા કરાવવી, પશુપાલનને પ્રોત્સાહન મળે ગામમાં તેવી પ્રવૃત્તિઓ છે એ કરાવવી તથા તેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું. તેમજ પશુપાલન દ્વારા જે દૂધ ઉત્પાદન થતું હોય, આ દૂધ ઉત્પાદન છે એનું યોગ્ય રીતે વેચાણ થઈ શકે એના માટે થઈ અને વ્યવસ્થા કરવી, મંડળીઓની સ્થાપના કરવી પંચાયત સ્તરે. આ ઉપરાંત ગામના જે પશુઓ છે એમને રખરખાવ માટે, એમની પશુઓની ચિકિત્સા માટે દર વર્ષે પશુઓની ચિકિત્સા શિબિરોનું આયોજન કરવું. આ ઉપરાંત ગામમાં જે કોઈ બી ગટરો છે, નાળાઓ છે, આની સમયાંતરે એટલે યોગ્ય સમયે એની સાફ સફાઈઓ કરાવી, દવાઓનો છંટકાવ કરાવવો, જેથી કરી અને કોઈ રોગચાળો છે એ ગામમાં ફાટી ન નીકળે. આ ઉપરાંત ગામમાં જે કોઈ બી સાર્વજનિક ચોક હોય, ચાર રસ્તા હોય, મંદિર છે, મસ્જિદ છે, આવી કોઈ પણ સાર્વજનિક જગ્યા હોય, બાગ બગીચા છે, તો આ બધી સાર્વજનિક જગ્યાઓએ લાઇટની વ્યવસ્થા કરાવવી. પછી સ્મશાનો તથા કબ્રસ્તાનો હોય ગામમાં, એને યોગ્ય રીતે રિપેરિંગ કરાવવા સમયાંતરે. પછી ગામમાં જે ખેતીની જમીન છે, જે ખેતી લાયક જમીન છે, એનું સમયાંતરે એની પરીક્ષણ કરાવવું કે ભાઈ ખેતીને ઉપયોગી છે કે નહીં, અને જો ન હોય તો એમાં શું ફેરફારો કરી શકાય, એ માટે થઈ અને ખેડૂતોને નોલેજ આપવું એ અંગેનું. પછી ગામના જે ખેડૂતો છે એમના માટે જે સિંચાઈના સાધનોની વ્યવસ્થા કરાવવી, પીવાના પાણીની વ્યવસ્થા કરાવવી. ગામમાં જે કોઈ સરકારી જમીન છે એ ખાલી પડી હોય તો એ ખાલી પડેલી જગ્યામાં રમતના મેદાનો છે એ વિકસાવવા, એ બનાવવા. પછી ગામમાં છે એ સાર્વજનિક શૌચાલયની પણ વ્યવસ્થા કરાવવી, અને ગામના જે રોડ રસ્તા હોય ત્યાં વૃક્ષારોપણ કરવું. તેમજ ગામના જે તમામ રહેવાસીઓ છે એમને સરકારની જે કંઈ બી યોજનાઓ બહાર પડતી હોય સમયાંતરે, એ યોજનાઓનો લાભ મળી રહે તે જોવાની જવાબદારી આ સરપંચની તેમજ સમિતિની હોય છે, કે ગ્રામજનોને સરકારી યોજનાઓનો લાભ મળી રહે. તેમજ ગામના લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ અપાવવો. આ ઉપરાંત ગામમાં જેટલા વયોવૃદ્ધ છે એ લોકોને જે સરકાર દ્વારા પેન્શનો આપવામાં આવતા હોય તો આવા પેન્શનો કઈ રીતે મેળવી શકાય, કે પેન્શનો મેળવવામાં જે કંઈ એમને ગતિવિધિ કરવાની થતી હોય એ કરાવી. આ ઉપરાંત ગામમાં જે કોઈ બી ઝઘડાઓ કે બીજા કોઈ ડિસ્પ્યુટો ઊભા થતા હોય તો બને ત્યાં સુધી એ પંચાયત સ્તરે એનો નિકાલ આવે એવી વ્યવસ્થા કરવી, જેથી કરીને કોર્ટોમાં છે એ કેસોનું ભારણ ઓછું થાય અને ગામમાં જ જો ઝઘડાઓનું નિવારણ થતું હોય તેવી વ્યવસ્થા ઊભી કરવી, અને ગામમાં ભાઈચારાઓ વધે એવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવી. તેમજ ગામમાં પીવાના પાણીના નળ છે, હેન્ડપંપ છે, ડંકીઓ છે, આની વ્યવસ્થા કરવી. મિત્રો, તો આ જે તમામ કાર્યો છે એ ગામ માટે કરવાની જવાબદારી છે સરપંચની અને ચૂંટાયેલ સમિતિની હોય છે. હવે આપણે ઘણી વખત જોતા છીએ, મેં તમને આ જે કાર્યો કીધા એમાંથી જે કાર્યો જો કરવામાં ન આવતા હોય
તો પણ તમે આ માટે થઈ અને રજૂઆત કરી શકો છો સમિતિને, સરપંચને. અને જો એ તમારી રજૂઆત ન સાંભળે અથવા તો જવાબ ન દે અથવા તો એ મુજબની કાર્યવાહી ન કરે ગામમાં, એ મુજબના કાર્યો ન કરે, કારણ કે મેં જેટલા કાર્યો તમને અત્યારે કીધા છે એ તમામ કાર્યો કરવાની જવાબદારી છે એ સરપંચની હોય છે અને એને કરાવવા જ પડે. અને જો ન કરે તો તમે તાલુકા વિકાસ અધિકારી છે અથવા તો જિલ્લા વિકાસ અધિકારી છે એને તમે રજૂઆત કરી શકો, લેખિતમાં અરજી આપી શકો, ફરિયાદ આપી શકો, જેથી કરીને તમારા ગામનો વિકાસ થાય અને વિકાસના કામો પૂર્ણ થાય. હવે તમારા ગામમાં સરપંચ દ્વારા જો કોઈ ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય અથવા તો સરકારી યોજનાના જે કંઈ પૈસા આવતા હોય એ યોગ્ય રીતે વપરાતા ન હોય અથવા તો બારોબાર ખવાઈ જતા હોય, આવું બધું જાણવું હોય તો કેવી રીતે જાણી શકાય એની ચર્ચા આજ આપણે કરીશું. મિત્રો અત્યારે બધું હવે ટેકનોલોજી એટલી બધી ફાસ્ટ થઈ ગઈ છે અને એટલો બધો ડેવલપમેન્ટ થઈ ગયું છે. ઓનલાઈન બધું અત્યારે અવેલેબલ છે. દરેક તમામ જાતની માહિતીઓ તમને ઓનલાઈન મળી શકે છે. બીજું કે હવે મોટે ભાગે ગામડામાં મોબાઈલનો ઉપયોગ થવા માંડ્યા છે, ઇન્ટરનેટનો ઉપયોગ થવા માંડ્યા છે, જેથી કરીને આંગળીના ટેરવે તમે દુનિયામાં શું બની રહ્યું છે એ જાણી શકો છો. તો મિત્રો, પ્લાન પ્લસ કરીને એક ભારત સરકારની વેબસાઇટ છે. આ વેબસાઇટ તમે જાશો વેબસાઇટમાં પ્લાન પ્લસ, તો એ પ્લાન પ્લસ વેબસાઇટમાં જે કોઈ બી ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે, ઇન્સ્ટ્રક્શન તમે ફોલો કરતા જશો તો એમાંથી તમને ભારતના તમામ ગામડાઓની એમાં વિગત અવેલેબલ હોય છે. આમાં શું વિગત અવેલેબલ હોય છે? તો જે કોઈ બી વિકાસના કાર્યો મંજૂર કરવામાં આવ્યા હોય અથવા તો જે વિકાસના કાર્યોની દરખાસ્તો સરપંચ અથવા તો સમિતિ દ્વારા આપવામાં આવી હોય, ગ્રામ પંચાયત દ્વારા, અને એમાંથી અમુક મંજૂર થઈ હોય, અમુક ન થઈ હોય તો કેટલી મંજૂર થઈ છે, એમાં કેટલા રૂપિયા મંજૂર થયા છે, ક્યાંથી ગ્રાન્ટ આવવાની છે, કેટલા રૂપિયાની આવવાની છે, આ તમામ માહિતી ઓનલાઈન ત્યાં અવેલેબલ હોય છે. આ ઉપરાંત જે અપ્રૂવ થઈ ગયા છે પ્લાન, એ પ્લાનમાં ક્યાં કેટલા પૈસા વપરાણા છે, કેટલો ખર્ચ થયો છે, એ અંગેની માહિતી પણ તમને ઓનલાઈન એમાંથી મળી જશે. હવે માની લ્યો તમે માહિતી ઓનલાઈન મેળવશો તો એમાં તમામ ઓનલાઈન માહિતીમાં આખો એક ચાર્ટ બનીને જ આવશે કે ભાઈ ફલાણા ગામમાં 10 લાખ રૂપિયા છે રોડ રસ્તામાં વપરાણા છે, 5 લાખ રૂપિયા છે સ્મશાનની મરમ્મતમાં વપરાણા છે, ફલાણી જગ્યાએ વપરાણા છે. આવા બધા હિસાબો એમાં હશે લખેલા. અને તમે એ ઓનલાઈન આખી માહિતી મેળવ્યા બાદ તમે પોતે ગામના રહેવાસી છો એટલે તમે એ માહિતીનો અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર આમાં જે હિસાબો નોંધવામાં આવ્યા છે એ મુજબ ગામમાં કામો થયા છે કે નહીં. પ્રેક્ટિકલી તમે અહીંયાના રહેવાસી છો એટલે તમને જ ખ્યાલ આવશે કે માની લ્યો રોડ રસ્તાના 10 લાખ રૂપિયાના બિલો એમાં રજૂ થયા હોય ને એમાં રકમ મંજૂર કરવામાં આવી હોય તો ખરેખર એમાં જે દર્શાવ્યો છે એવો કોઈ રોડ ગામમાં થયો છે કે નહીં, અથવા તો એવું કોઈ રિપેરિંગ કામ થયું છે કે નહીં. ઘણી વખત તો રોડ એક જ વખત બનાવવામાં આવતો હોય છે અને એના ખર્ચા 4-4, 5-5 વખત ઉધારવામાં આવતા હોય છે, કારણ કે એમાં સરપંચ, પછી આ સમિતિના જે સભ્યો હોય એ બધાની મિલીભગત હોય, પછી કોન્ટ્રાક્ટર હોય, પછી સરકારી અધિકારીઓ એમાં ભળેલા હોય. આ તમામને બધાને આમાં લાગ ભાગ અને હક હિસ્સા મળતા હોય છે. મોટા કરોડો રૂપિયાના કૌભાંડ આ રીતે થતા હોય છે અને ભૂતકાળમાં આપણે આવા ઘણા કૌભાંડો આપણી સામે નજર સમક્ષ આવેલા પણ છે અને આપણે વર્તમાન પત્રના માધ્યમથી, સમાચારોના માધ્યમથી આપણને જાણવા મળતું હોય છે કે જે ગામડામાં સહાયો કેન્દ્ર સરકાર દ્વારા કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે, નાણાકીય સહાય, એ નાણાકીય સહાયમાં ખૂબ જ કૌભાંડો થતા હોય છે. હમણાં જ થોડાક સમય પહેલાં આપણા ગુજરાતમાં જ ઘણી જગ્યાએ આજે શૌચાલયો બનાવવાના હતા દરેક ગામડામાં, ઘરે ઘરે, તો એમાં પણ ઘણા કૌભાંડો બહાર આવ્યા હતા. એવા સમાચાર વર્તમાન પત્રોના માધ્યમથી આપણે જાણેલું. તો આવા કૌભાંડો થતા રહેતા હોય છે. તો આ ઓનલાઈન માહિતી તમે મેળવ્યા બાદ તમે પ્રેક્ટિકલી તમારા ગામમાં એને સર્વે કરશો તો તમને ખ્યાલ આવી જશે કે આમાં ખરેખર આ કામ થયું છે કે પૈસા ખવાઈ ગયા છે. હવે ઘણી વખત ઓનલાઈન માહિતી નથી મળી શકતી, કોઈ સર્વર ડાઉન હોય અથવા તો વેબસાઇટમાં એ માહિતી અપલોડ કરવામાં ન આવી હોય, ડેટા અવેલેબલ ન હોય, આવું પણ બની શકે. તો શું કરવું? તો તમે મિત્રો તમારા જે જિલ્લા વિકાસ અધિકારીની ઓફિસ હોય અથવા તો તાલુકા વિકાસ અધિકારીની, આ બે જગ્યામાંથી કોઈ પણ એક જગ્યાએ તમે જાહેર માહિતી અધિકારીને અરજી કરી અને જાહેર માહિતીના કાયદા હેઠળ, RTI એક્ટ હેઠળ
તમે તમારા ગામમાં જે કોઈ વિકાસના કામો અપ્રૂવ થયા છે એ અંગેની માહિતી માગી શકો. અને એ ગામના વિકાસના કામો અપ્રૂવ થયા હોય તો એમાં કયા કામોમાં કેટલો ખર્ચ થયો છે એ અંગેના રિપોર્ટ તમે માહિતી અધિકાર હેઠળ માગી શકો છો. અને ઓનલાઈન તમને જો આ માહિતી અવેલેબલ ન થઈ હોય તો તમે આ રીતે RTI દ્વારા માહિતી માગશો અને માહિતી તમને મળ્યા બાદ તમે પ્રેક્ટિકલી મેં તમને કીધું એમ ગામમાં સર્વે કરશો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર આજે હિસાબો આમાં દર્શાવવામાં આવ્યા છે એટલા એવા કામો થયા છે કે નહીં. હવે મિત્રો માની લ્યો કે તમને આ બધા રિપોર્ટો મળ્યા બાદ તમને ખ્યાલ આવ્યો, તમારા ધ્યાનમાં આવ્યું કે ખરેખર આવા કોઈ કામ થયા નથી અને આમાં ભ્રષ્ટાચાર થયો છે, પૈસા ખવાઈ ગયા છે, તો એ આપણને માહિતી મળ્યા બાદ હવે શું પગલાં લઈ શકે? તો મિત્રો ભ્રષ્ટાચાર થયો છે તો તે અંગે હવે આગળની કાર્યવાહી કઈ રીતે કરી શકાય એની ચર્ચા મેં ભાગ 2માં કરેલ છે. તો ભાગ 2નો વિડીયો જોવાનું ચૂકશો નહીં, જેથી કરીને આવા ભ્રષ્ટાચારી સરપંચ વિરુદ્ધ કઈ રીતે ફરિયાદ કરવી, ક્યાં કરવી તે અંગેની તમામ માહિતી મેં ભાગ 2માં જણાવેલ છે. અને આ ભ્રષ્ટાચારી સરપંચને કેવી રીતે જેલ ભેગો કરવો તે અંગેની માહિતી મેં એમાં જણાવેલી છે. હું આશા રાખું છું કે આ વિડીયો આપ સૌને ખૂબ જ ઉપયોગી થશે અને આપ સૌને આ વિડીયો પસંદ આવ્યો હશે. અને જો આપ આ મારો વિડીયો પ્રથમ વખત જોતા હો તો સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સમયાંતરે મારા આ પ્રકારના વિડીયો લીગલ ઇસ્યુને લગતા આવતા હોય છે તો આપ સુધી આસાનીથી પહોંચી શકે. અને જો આપને આ વિડીયો ખરેખર ઉપયોગી લાગતો હોય તો જાહેર જનતાના હિત માટે પણ આ વિડીયો તમારા ગ્રુપમાં જરૂર શેર કરજો, જેથી કરીને બીજા ગામોમાં જે આ પ્રકારની કોઈ તકલીફો હોય, બીજા ગામોમાં સરપંચો ભ્રષ્ટાચાર કરતા હોય તો તે ગામની જનતાને પણ આ સરપંચ વિરુદ્ધ કઈ રીતે પગલાં લેવા તેની માહિતી આ વિડીયો દ્વારા મળી રહે. ફરી પાછો જલ્દી આપ સમક્ષ રજૂ થઈશ નવા લીગલ ઇસ્યુની સાથે. તો ત્યાં સુધી મને રજા આપશો મિત્રો, અને તમારું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર.